હેલો વિદ્યાર્થીઓ, નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમે બધા ધોરણ 9 ની પરીક્ષા આપી દીધી હશે કાં તો ધોરણ 9 ની પરીક્ષા આપી રહ્યા છો. વિદ્યાર્થી, તમે બધા આ વિડીયો શું જોઈને ક્લિક કર્યો હશે, આની અંદર શું તમને જાણવાનું મળશે, એની તમે કઈક ઉત્સુકતા સાથે તમે આ વિડીયોની લિંક કાં તો એના થંબનેલ પર ક્લિક કરીને તમે જોવા માટે કંઈક એવો પ્રયાસ બતાવ્યો હશે કે આની અંદર કંઈક જાણવા મળશે. વિદ્યાર્થી, તમે એવું જાણશો આ વિડીયોની અંદર કે ગુજરાતમાં પહેલી વખત જે ઓનલાઈનના પ્લેટફોર્મ પર ક્યારેય તમને જોવા નહીં મળ્યું હોય એવું તમને આજના વિડીયોમાં જોવા મળશે. તો શું જાણવા મળશે વિદ્યાર્થીઓ, એ થોડીક રાહ જોવી પડશે. વિદ્યાર્થી, તમે બધા ધોરણ 10 ની અંદર હવે આવવાના, અને ધોરણ 10 ખૂબ જ અગત્યનું ધોરણ છે. વિદ્યાર્થીઓ, હવે પછી જે કંઈ તમે ભણશો એનું જે કંઈ રિઝલ્ટ આવશે તો એ રિઝલ્ટ ખૂબ જ માન્ય ગણવામાં આવે છે, ખૂબ જ અગત્યનું રિઝલ્ટ હોય છે. અને એ પણ જે ગુજરાત બોર્ડ દ્વારા એની એક્ઝામ લેવામાં આવે છે, અને એ એક્ઝામ બહુ જ સારી રીતે ગુજરાત બોર્ડ એને લે છે, અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે એક્ઝામને આપે છે. અને આપતા પહેલા વિદ્યાર્થીઓ, એ બધા જ આપનારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી એવી તૈયારી કરતા હોય છે. તો વિદ્યાર્થી, તમે પણ ધોરણ 10 માં આવ્યા હશો, અને શું તમારે પણ આવી જ ખૂબ જ સારી એવી તૈયારી સાથે બોર્ડની એક્ઝામ આપવી હોય તો આ વિડીયોને છેક અંત સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને આની અંદરથી જે તમને મળવાનું છે એ તમને ઓનલાઈનના પ્લેટફોર્મ પર પહેલી વખત મળવાનું છે વિદ્યાર્થીઓ. એટલે ખાસ વિડીયો છેક અંત સુધી જોજો વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી, તમે બધા ધોરણ 10 ની અંદર આવવાના છો, અને તમારું અત્યારે 9માનું વેકેશન ટૂંક જ સમયમાં પડશે, કાં તો ઘણા વિદ્યાર્થીઓને પડી ગયો છે. તો આ વિડીયો સાંભળીને તમારા વાલીને પણ ખૂબ જ આનંદ થશે, એટલે આ વિડીયો વાલી મિત્રો પણ ખૂબ જ ધ્યાનથી જોજો. વિદ્યાર્થી, તમે બધા આ વેકેશનની અંદર કંઈક એવો સમય જો બગાડી દેશો તો તમારા ધોરણ 10 નું જે કંઈ રિઝલ્ટ આવવાનું છે, કે બોર્ડમાં નંબર આવવાનો હશે, કે A1 આવવાનો હશે, કે તમારી સ્કૂલની અંદર કે તમારા સમાજની અંદર જે કંઈ તમારું સારું એવું રિઝલ્ટ દેખાડવા તમે માગતા હશો, અને જો આ વેકેશન દરમિયાન તમારાથી કંઈક એવી નાની મોટી એવી ભૂલ થઈ ગઈ, અને જો સમય એટલો 10મા ધોરણની તૈયારી માટે આપવાનો હશે અને જો નહીં અપાયો તો સમજો વિદ્યાર્થીઓ, તમારું રિઝલ્ટ એટલું ઓછું આવશે. પણ અમારી ટીમની એવી ઈચ્છા છે કે આપણી જોડે ભણનારા, આપણી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ છે કે જેનું રિઝલ્ટ થોડુંક પણ કેમ ઓછું આવે વિદ્યાર્થીઓ, તો આપણે અંત સુધી એવો પ્રયાસ તો કરતા જ રહીશું કે આપણું સારામાં સારું રિઝલ્ટ મળે. ઓકે વિદ્યાર્થીઓ, તો આજના લેક્ચરની અંદર હું તમને થોડોક આગળ વધારું છું. તમને એવું દેખાતું હશે કે આ ધોરણ 10 અહીંયા ઉપર દેખાય છે, અહીંયા આગળ ગણિત વિષય છે, અને મસ્ત વચ્ચે એવું ટાઇટલ લખ્યું છે, વેકેશન બુસ્ટર બેચ. શું લખ્યું છે વિદ્યાર્થીઓ? ફરી એક વખત વાંચો, વેકેશન બુસ્ટર બેચ. આ વેકેશન બુસ્ટર બેચ એટલે શું વિદ્યાર્થીઓ? તો તમારા વેકેશનને એવું બનાવી દેશે વિદ્યાર્થીઓ, ફરી બોલું છું, એવું બનાવી દેશે કે જેના ધોરણ 10 ના રિઝલ્ટને કંઈક ટોચ ઉપર પહોંચાડી દેશે. હા વિદ્યાર્થીઓ, તો અમારી ટીમ લાવી રહી છે વેકેશન બુસ્ટર બેચ. તો વિદ્યાર્થી, અત્યારે તમને આગળ ડિસ્પ્લે પર દેખાશે અમુક ચેપ્ટરો, જે આપણી ગણિતની જે ગવર્મેન્ટે બુક આપી છે, એ બુકની અંદર આપેલા જે ચેપ્ટરો છે 14, એમાંના 7 ચેપ્ટર અહીંયા આગળ તમને ડિસ્પ્લે પર દેખાશે. તો કોઈ વિદ્યાર્થી કહેશે કેમ 7 જ? તો વિદ્યાર્થીઓ ચિંતા ના કરતા, એની પણ તમને બધી માહિતી મળશે. તો સૌથી વિદ્યાર્થીઓ, પહેલામાં પહેલું આ ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા. બરાબર છે? તો આ વાસ્તવિક સંખ્યા જે ચેપ્ટર છે વિદ્યાર્થી, તો આ વાસ્તવિક સંખ્યા ચેપ્ટરને અનુલક્ષીને તમે નાના ધોરણની અંદર ઘણી બધી પ્રકારની સંખ્યાઓ શીખી ગયા છો, જેમ કે પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, અસમય સંખ્યા છે. બરાબર? તો વિદ્યાર્થી, આ આપણી વાસ્તવિક સંખ્યાની જેની થોડીક ઝલક તમે 9મામાં જોઈ હશે, અને 10મામાં તો ચેપ્ટરનું નામ જ આવી ગયું પહેલું, શું? વાસ્તવિક સંખ્યા. પણ વિદ્યાર્થી, હજુ એક પ્રકારની સંખ્યા જે આગલા ધોરણમાં આવશે, જેનું નામ સંકર સંખ્યા છે, એ તમે આગળના ધોરણમાં જશો ત્યારે તમને એની વિશે માહિતી મળશે. તો અત્યારે તો આપણે ધોરણ 10 ની અંદર વાસ્તવિક સંખ્યા વિશેની માહિતી લઈશું. બીજું ચેપ્ટર છે વિદ્યાર્થીઓ બહુપદી. તો એનું પણ ધોરણ 9 ની અંદર તમે એક ચેપ્ટર શીખ્યા છો, જેનું નામ પણ બહુપદી હતું, ચેપ્ટર નંબર 2. અહીંયા પણ ચેપ્ટર નંબર 2 છે વિદ્યાર્થીઓ બહુપદી. તો શું તમારા ધોરણ 9 ના પાયા પાક્કા છે? શું ધોરણ 9 ની નોંધ તમને પાકી છે? તો વિદ્યાર્થી, તમે એની ચિંતા ના કરતા. જો કદાચ તમારે પાકી નહીં હોય તો સાથે સાથે અમે એ પણ તમને આ વેકેશન બુસ્ટર બેચ ની અંદર તમને 9માના કોન્સેપ્ટ ક્લિયર સાથે તમને ધોરણ 10 નું તૈયાર કરાવવાના છે.
ઓકે વિદ્યાર્થીઓ, તો ધોરણ 10 ની અંદર જે આ ચેપ્ટર નંબર 2 છે બહુપદી, બરોબર, એ ખૂબ જ અગત્યનું છે, બહુ જ નાનું એવું ચેપ્ટર છે. એને જ કમ્પેર ટુ રિલેટેડ ચોથા નંબરનું ચેપ્ટર છે વિદ્યાર્થીઓ. કયા નંબરનું ચેપ્ટર છે? ચોથા નંબરનું, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. વિદ્યાર્થીઓ, કયું ચેપ્ટર છે? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ ચેપ્ટર એ થોડું ઘણું જો બહુપદી શીખ્યા છો તો તમને ખૂબ જ કામમાં લાગશે. અને એની જે દ્વિઘાત સમીકરણની રીત જે અંદર આવવાની છે, અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો, એ તમે વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં પણ શીખ્યા હતા, 9મા ધોરણમાં પણ શીખ્યા છો અને 10મા પણ આવશે. પણ વિદ્યાર્થીઓ એવું લાગશે કે બસ એ જ છે. ના, એક ટોપિક એની અંદર નવો આવવાનો છે, જેને આપણે વિવેચકની રીતે કે દ્વિઘાત સૂત્રની રીતે પણ આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધીશું. વિદ્યાર્થીઓ, આગળ છઠ્ઠું ચેપ્ટર છે જેનું નામ ત્રિકોણ છે. ત્રિકોણ ચેપ્ટર એ ધોરણ 7 ની અંદર ધોરણ 9 ની અંદર 7મા નંબરનું ચેપ્ટર હતું, જેનું નામ પણ ત્રિકોણ જ હતું. તો શું તમારા ધોરણ 9 ની અંદર જે ત્રિકોણ ચેપ્ટર આવતું હતું એની નોટ શું ક્લિયર છે? વિદ્યાર્થી, ધોરણ 9 ની અંદર આપણે એકરૂપતા વિશે શીખ્યા હતા, તો ધોરણ 10 ની અંદર સમરૂપતા વિશે શીખ્યા છો. જો તમને કોઈ પણ જગ્યાએ તમે ભણ્યા છો, તમને ભણાવનારા સરો મેડમોએ તમને આ વાત કરી જશે કે વિદ્યાર્થીઓ, 9માં અત્યારે તમે ચેપ્ટર શીખી રહ્યા છો, તો એની અંદર અત્યારે આપણે બે ત્રિકોણોની એકરૂપતા જોઈ રહ્યા છે, તો ધોરણ 10 ની અંદર આપણે સમરૂપતા જોવાની છે. તો બસ એટલું જ છે આ ચેપ્ટરની અંદર, બરોબર. અને એમાં બહુ જ મોસ્ટ એમપી એક પ્રમેય છે. એ પ્રમેય ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયો છે, તો એ પણ પ્રમેય આપણે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે શીખવાનો છે. ત્યારબાદ આ બે ચેપ્ટરો છે વિદ્યાર્થીઓ, 8મું અને 9મું. જબરજસ્ત ધમાકેદાર આ બે ચેપ્ટર છે. જો વિદ્યાર્થીઓ તમને આ બે ચેપ્ટર આવડી ગયા તો સમજો કે તમે 11-12 સાયન્સને 100% લાયક બની જશો. કેમ કે આ એવા બે ચેપ્ટર છે, ત્રિકોણમિતિના પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો. એ ખૂબ જ સરસ છે અને તમે ધોરણ 10 ની અંદર આ બે ચેપ્ટર પહેલી વખત નવા છે એ જોઈ રહેશો, બરોબર છે. તમને એવા જોવા મળશે કે આ બે ચેપ્ટરની અંદર કંઈક નવું છે. એ શું નવું છે? તો એના માટે તમારે જોડાવવું પડશે અમારી વેકેશન બુસ્ટર બેચની અંદર. ઓકે વિદ્યાર્થીઓ, તો તમે તૈયાર થઈ જજો. હવે આપણે જોવું છે 13મું ચેપ્ટર, જેનું નામ આંકડાશાસ્ત્ર છે. વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્ર ચેપ્ટર નો થોડોક ભાગ તમે વિદ્યાર્થીઓ 9માં શીખ્યા છો, ત્યારબાદ અત્યારે 10માં પણ આવશે. અને એટલું જ નહીં વિદ્યાર્થીઓ, 11 સાયન્સમાં જશો ત્યાં પણ એક ચેપ્ટર આવે છે જેનું નામ પ્રસારમાન છે. અને જો કોમર્સ ડિપાર્ટમેન્ટમાં જશો તો વિદ્યાર્થીઓ ત્યાં તો આંકડાશાસ્ત્ર એક સબ્જેક્ટ જ બની જાય છે, એક બુક. ઓકે, તો અત્યારે આપણે આ 7 ચેપ્ટર છે. તો વિદ્યાર્થી, તમને એવું લાગશે કે બાકીના બીજા 7 ચેપ્ટરનું શું? વિદ્યાર્થીઓ, એ પણ તમારા 7 ચેપ્ટર આપણા એવા જાને માને પહેચાને એવા દેવાંગ સર તમને બીજા 7 ચેપ્ટરો ભણાવવાના છે, બરોબર. એ પણ એ તમને ચેપ્ટર વિશે ખૂબ જ સારી માહિતી આપશે. તો વિદ્યાર્થીઓ, આપણે અત્યારે શરૂ કરવું છે ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર બહુપદી. પણ વિદ્યાર્થીઓ, આજે આખું ચેપ્ટર તો હું તમને નહીં શીખવાડું, પણ આજે હું તમને માત્ર એનો ડેમો આપીશ. શું આપીશ? ડેમો. કે અમે વેકેશન બુસ્ટર બેચની અંદર શું કરાવવાના છે, બરોબર છે. એની થોડીક ઝલક તમે અત્યારે જોશો તો તમને 100% એવું મન થશે કે મારે તો આ વેકેશન બુસ્ટર બેચમાં જોડાવું છે ને જોડાવું છે. કેમ કે વિદ્યાર્થી, આ વેકેશન બેચની અંદર તમે જોડાશો તો તમને 100% ફાયદો થવાનો જ છે. 100% ફાયદો થવાનો છે. હમણાં તમારે કોઈ નુકસાન આમાં ભોગવવાનું થશે નહીં. કેમ કે આ પ્લાન જ આખો એવો ખતરનાક અમારા સાહેબોએ, જે અમારી ટીમ છે એને બનાવ્યો છે. તો એ તમને 100% ફાયદો થશે ને થશે. કેમ કે આ વેકેશન બુસ્ટર બેચ એ ઓનલાઈનના પ્લેટફોર્મ પર પહેલી વખત આવી રહ્યું છે, બરોબર. ઓફલાઈન તો અમે ઘણી બધી વખત આ વેકેશનની અંદર ગણિતનો કોર્સ પૂર્ણ કરેલો છે, પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન પણ અમે વિચાર્યું કે ઘણા બધા ગામડાઓના એવા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા એવા દૂરના સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ છે કે જેને ખૂબ સારું ટીચિંગ મળી શકે. એટલા માટે વિદ્યાર્થીઓ, અમે ઓનલાઈનના પ્લેટફોર્મ પર આવી રહ્યા છે અને તમારા ઘર સુધી પહોંચી જઈશું અને તમને ઘરે બેઠા અમે ખૂબ જ સારું એવું ટીચિંગ આપવાનો પ્રયત્ન કરીશું, બરોબર. તો તમે આ વેકેશન બુસ્ટર બેચનો ખૂબ સારો એવો લાભ લો, એવો અમારો પ્રયાસ છે. ઓકે વિદ્યાર્થીઓ, તો આવી જાઓ બહુપદી ચેપ્ટર. બહુપદી એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જેનો નંબર 2 છે. અને તમે વિદ્યાર્થી વચ્ચે વાત કરતો, તમે બેઝિક લેશો કે સ્ટાન્ડર્ડ લેશો, તમે એના માટે કોઈ ચિંતા ના કરતા. તમે બેઝિક લો, સ્ટાન્ડર્ડ લો, બંને માટે ચેપ્ટર ખૂબ જ સરસ છે. અને આખી ચોપડી જે ગવર્મેન્ટે બનાવી છે બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે, તો એવું કઈ અંદર એવું ડિક્લેર નથી કર્યું કે આ ચેપ્ટર બેઝિક વાળા માટે છે, આ ચેપ્ટર સ્ટાન્ડર્ડ વાળા માટે છે. ના વિદ્યાર્થી, દરેક ચેપ્ટર એ બેઝિક વાળા માટે પણ
જેટલું તૈયાર કરવાનું છે આખું એટલું જ સ્ટાન્ડર્ડ વાળા માટે તૈયાર કરવાનું છે. ખાલી એની પેપર સ્ટાઇલની અંદર જે પૂછાની પદ્ધતિ છે એટલો જ ફેરફાર છે. બાકી જો વિદ્યાર્થી તમે માર્ક ઓરિએન્ટેડ કે હું ખાલી પાસ થઉં કે આટલા માર્ક લઈ દઉં તો વિદ્યાર્થી તમને ભણવાની મજા નહીં આવે. પણ શું તમારે સબ્જેક્ટ શીખવો છે, જાણવો છે, માણવો છે, તો વિદ્યાર્થી 100% તમે બેઝિક લીધું એક સ્ટાન્ડર્ડ લીધું હોય પણ તમે જો ચેપ્ટરો ખૂબ સારી રીતે સમજશો, તૈયાર કરશો તો તમને બહુ જ મજા આવશે. ભલે ને તમે પછી બેઝિક લીધું હોય કે સ્ટાન્ડર્ડ લીધું હોય, તમને પેપર લખવાની 100% મજા આવશે. એટલે વિદ્યાર્થી તમે સબ્જેક્ટને સમજવા પર ભાર આપજો. બરાબર છે કે હું આટલી તૈયારી કરીને માર્ક લાવી દઉં અને પાછળ પાડીને આટલો હું આગળ નીકળી જાઉં, એવું જો વૃત્તિ હશે તો તમને લગભગ મજા નહીં આવે. ઓકે, તો આવી જાઓ વિદ્યાર્થીઓ. વેકેશન બુસ્ટર બેચની અંદર આપણે સૌથી પહેલા બહુપદી જે ચેપ્ટર છે એ શીખવું છે. વિદ્યાર્થી બહુપદી ચેપ્ટર શીખવા માટે સૌથી પહેલું આપણને થોડુંક બેઝિક જ્ઞાન હોવું જોઈએ. એક તો કે તમને ચલ એટલે શું એ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી? ચલ. ત્યારબાદ એનો સહગુણક પણ આવે. શું આવે? સહગુણક. અને ત્યારબાદ અચળ આવે. શું આવે? અચળ. આ ત્રણ શબ્દોની જો થોડીક તમને ખ્યાલ હોય તો તમને ખૂબ મજા આવશે વિદ્યાર્થી. ઘણા વિદ્યાર્થીઓ આ ચલ શબ્દ સાંભળે એટલે એવું કે ચલ એટલે સાહેબ એક્સ છે, વાય છે, ઝેડ છે. બરાબર છે? ના વિદ્યાર્થી, એ તો એને દર્શાવવા માટેની રીત છે. ચલ એટલે શું? તો કે એવી રાશિ કે જેનું મૂલ્ય સ્થિર ના હોય, અમુક સમયે બદલાતું હોય. બરાબર? એને આપણે શું કહીએ? ચલ કહીએ વિદ્યાર્થી. જેમ કે હું તમને વાત કરું કે વિદ્યાર્થીઓ તમારા બધાની ઉંમર છે, તો કોઈ વિદ્યાર્થીની ઉંમર હશે 15 વર્ષ, કોઈની 14 વર્ષ હશે, કોઈની 16 વર્ષ હશે, જે ઉંમર હોય તમારી. બરાબર? તો એ ઉંમર સ્થિર નહીં. આવતા વર્ષે તમે એક વધારે બોલશો, આવતા વર્ષે હજુ એક વધારે બોલશો, તો આ ચલ કહેવાય. એટલે તમે નાના ધોરણમાં અમુક એવા દાખલા પણ જોયા છે કે મયંકની ઉંમર એક્સ વર્ષ, આપણને ખબર નથી એટલે આપણે એક્સ ધાર્યું. પણ એક્સ કેમ ધાર્યું? કેમ કે એ કઈ આવવાની છે એ આપણને ખબર નથી. બરાબર છે? એટલે આપણી ધારણા કરવી હોય ચલની, તો આપણે ચલની ધારણા કરવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કે એક્સ, વાય, ઝેડ વગેરે વાપરીએ છીએ. ખ્યાલ આવે તમને વિદ્યાર્થીઓ? આ ચલને દર્શાવવા માટેની રીત છે. પણ ઓરિજિનલ ચલ એટલે શું? તો કે એવી રાશિ કે જેનું મૂલ્ય સ્થિર ના હોય, બદલાતું હોય. જેમ કે તમે બીજી વાત કરો, સોના ચાંદીનો ભાવ. જોજો રોજ ન્યૂઝપેપરમાં કે ટીવીમાં તમે જોશો કે આજે આટલો ભાવ ચડ્યો, આજે આટલો ભાવ ઉતર્યો. ખ્યાલ આવે છે? આ એક ઉંમરની વાત કરી, એક સોના ચાંદીની ભાવની વાત કરી. તમે કોઈ પણ વસ્તુ પદાર્થ લઈ લો, એનો પણ ભાવ ચડતો હશે, ઉતરતો હશે. આખું શેર માર્કેટ છે એ પણ ઉતરતું હશે, ચડતું હશે. આ બધાને ચલ કહી શકાય. અને એને દર્શાવવું હોય તો આપણે એક્સ વાય ઝેડ તરીકે આપણે એને શું કરી શકીએ? દર્શાવીએ. બરાબર છે? પેટ્રોલ ડીઝલના ભાવ પણ વિદ્યાર્થીઓ તમે જોયા હશે કે 1 રૂપિયો વધ્યો તો 75 પૈસા ઘટ્યો કે 25 પૈસા વધ્યો, આવું કંઈક ને કંઈક આયા કરે ન્યૂઝપેપરમાં. તો એ ચલ તરીકે આપણે દર્શાવી શકીએ. બીજું કે આ સહગુણક એટલે શું? એટલે સમજો કે મેં અત્યારે આવું લખ્યું 5x² વત્તા 7x - 3. બરાબર? તો આની અંદર જે સહગુણક છે તો x² નો સહગુણક એટલે કોણ? તો કે 5. x ની સાથે કઈ x² ની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે તો એને સહગુણક કહેવાય. એવી રીતે x નો સહગુણક કે આપણને શું કે? x નો સહગુણક કે તો કોણ થશે? 7 થશે વિદ્યાર્થીઓ. અને જો અચળ પદની વાત થાય તો અહીંયા અચળ પદ તરીકે કોણ છે? તો તમે કહેશો સાહેબ -3. ઘણા વિદ્યાર્થીઓ 3 લખે છે તો એ ખોટું છે. બરાબર છે? નિશાની સહિત લેવાનું. જો અહીંયા આગળ -7 લખ્યું હોત તો અહીંયા આગળ હું -7 લખત. જો અહીંયા આગળ -5 લખ્યું હોત તો અહીંયા -5 લખત. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો તમને આ ચલ, સહગુણક અને બીજું અચળ વિશે તમને થોડી ઘણી જો માહિતી ક્લિયર હોય તો તમને આ ચેપ્ટરમાં મજા આવે. બીજી વાત હું તમને વાત કરું, એક પદ વિશે ખબર હોવી જોઈએ અને એક ઘાત વિશે ખબર હોવી જોઈએ. શું? એક પદ વિશે ખબર હોવી જોઈએ અને એક ઘાત વિશે ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ. તો અહીંયા આગળ તમે જોઈ લો વિદ્યાર્થીઓ કેટલા પદ છે? 1, 2, 3. કોઈ વિદ્યાર્થી કે સાહેબ પદ કેવી રીતે ખબર પડે? તો પ્લસ અને માઇનસની નિશાની દ્વારા પદ છૂટા પડતા એટલે દેખાય કે જો આ અને આ સંખ્યા વચ્ચે પ્લસ છે, આ અને આ સંખ્યા વચ્ચે શું છે? માઇનસ. એટલે એનો મીનિંગ કે આ પહેલું પદ, બીજું પદ અને આ ત્રીજું પદ, એમ 3 પદ થયા કહેવાય. બરાબર? અને અહીંયા આગળ ઘાતની વાત કરે તો અહીંયા આગળ આ x ની ઘાત કેટલી છે? 2.
આ x ની ઘાત કેટલી છે 1 અને અહીં આગળ વિદ્યાર્થીઓ તમે એવું કહેશો કે સાહેબ અહીં તો ચલ જ નથી પણ ત્યાં ચલ છે વિદ્યાર્થીઓ પણ ત્યાં x ની 0 ઘાત કહેવાય શું કહેવાય x ની 0 ઘાત કહેવાય એટલે અહીં આગળ આ ઘાતની પણ વાત કરી આનો ઉપયોગ આપણે ધીરે ધીરે કરીશું આનો બરાબર એટલે ચલ શું છે સહગુણક શું છે અચળ શું છે પદ શું છે ઘાત શું છે એ વિદ્યાર્થીઓ જો આપણે બહુ સારી રીતે જાણેલા હોય તો આ બધું નાના ધોરણમાં તમે શીખેલા જ હશો એટલે મેં તમને ખાલી થોડીક યાદી આપી બરાબર તો વિદ્યાર્થીઓ આગળ જઈએ આપણે આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુને જો ઓળખી લઈએ તો આપણું હેતુલક્ષી અને આપણા દાખલા બધી જ પ્રકારના કવર થઈ જાય બરાબર છે તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં 3 ટોપિક શીખીશું શું તો કે બહુપદીની ઘાત શું બહુપદીની ઘાત જો આ આવડી જાય તો બહુ મોટું કામ થઈ જાય હેતુલક્ષી માટે બરાબર બહુપદીનું શૂન્ય શું હોય શું શૂન્ય શું હોય ઘણા આ શબ્દ વાંચે ને એટલે કન્ફ્યુઝ થાય પણ શૂન્ય એટલે શું એ વિદ્યાર્થીઓ શીખીશું આપણે બહુ સરસ રીતે અને ધોરણ 9 માં તમે શીખીને જ આવ્યા છો અને વિદ્યાર્થી બહુપદીના પ્રકાર શું છે બહુપદીના પ્રકાર તો કેટલા પ્રકાર વિશે આપણે જાણીશું આમાંથી થોડાક પ્રકાર વિશે વિદ્યાર્થીઓ તમે શીખીને આવ્યા છો પણ વધુ ડિટેલ્સ અત્યારે આપણે આ ધોરણમાં શીખીશું તો સૌથી પહેલો પ્રકાર છે શું શૂન્ય બહુપદી અચળ બહુપદી સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એમ આપણા આ કેટલા પ્રકાર છે વિદ્યાર્થીઓ 5 પ્રકાર શીખવાના છે કેટલા પ્રકાર શીખીશું 5 શૂન્ય બહુપદી અચળ બહુપદી સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એમ આપણે આ 5 બહુપદીના પ્રકાર વિશે આપણે જાણીશું અને જો વિદ્યાર્થીઓ આ દ્વિઘાત બહુપદી જે છે એને વિશે જો નોંધ જેટલી પણ છે અને એ શીખાઈ ગયું બરાબર છે તો સમજો કે તમારું ચેપ્ટર એકદમ હાથમાં બરાબર કેમ કે બહુપદીની અંદર જે આપણું ચેપ્ટર છે બહુપદીઓ એની દ્વિઘાત બહુપદીના જ દાખલા છે અને વિદ્યાર્થી એ પણ માત્ર ને માત્ર ખાલી 17 જ દાખલા ટોટલ થઈને 17 દાખલા શીખી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જશે ઓકે વિદ્યાર્થીઓ તો આ ત્રિઘાત બહુપદી છે એમાં માત્ર નોંધ જ આવશે અને નોંધ તૈયાર કરી દઈશું એટલે આપણને ના હેતુલક્ષી પણ આવડી જશે નાના નાના દાખલા બીજો કદાચ પૂછે તો પણ આવડી જશે બરાબર અને આ સુરેખ બહુપદી જે તમે 9મા ધોરણમાં શીખેલા છો એના શૂન્ય શોધવા માટે યાદ હોય તો કયા ધોરણમાં શીખેલા છો 9મા ધોરણમાં બરાબર એટલે અહીંયા આગળ શૂન્ય શોધ્યા હતા યાદ હોય તો તમે યાદ કરજો ટેક્સ્ટ બુક હોય 9માની તો તમે કાઢીને પણ જોઈ શકો છો અને અચળ બહુપદી શૂન્ય બહુપદીની પણ થોડીક માહિતી તમે 9મા ધોરણમાં મેળવી હશે ઓકે વિદ્યાર્થીઓ તો આગળ વધીએ આપણે બહુપદીની ઘાત શું છે એ સરાક જોઈ લઈએ જોઈ લો વિદ્યાર્થીઓ બહુપદીની ઘાત એટલે કે બહુપદી p of x માં x ના મહત્તમ ઘાતાંકને આ બહુ મસ્ત વસ્તુ છે શું x ના મહત્તમ ઘાતાંકને આ x એટલે બીજી ભાષામાં ચલ શું x એટલે બીજી ભાષામાં ચલ તો વિદ્યાર્થીઓ દર વખતે ચલ તરીકે x જ હોય ના ચલ તરીકે x હોય એવું જરૂરી નથી ચલ કોઈ બી લઈ શકાય કોઈ ઝેડ પણ લે કોક સી પણ લે કોક ડી પણ લે જેને જે ચલ લે હોય પણ મોટે ભાગે આપણી જેટલી ટેક્સ્ટ બુક છે એમાં મોટા ભાગે આપણને ચલ તરીકે x જોવા મળે છે બરાબર એટલે એમાં જે x ની મહત્તમ ઘાત મળી જાય એ જ મહત્તમ ઘાતને શું કહેવાય બહુપદીની ઘાત કહેવામાં આવે છે અને બીજું વિદ્યાર્થીઓ આ જે p of x લખ્યું છે શું લખ્યું છે p of x એમાં જે આ p છે ને p એને શું કહેવાય ખબર છે બહુપદી કહેવાય શું કહેવાય બહુપદી શું કહેવાય બહુપદી અને એમાં જે આ x એને ચલ કહેવાય એટલે આને ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવાય શું કહેવાય બહુપદીને ઇંગ્લિશમાં પોલિનોમિયલ અને આપણી જે પોલિનોમિયલ છે એ અત્યારે ચલ x નામ પરથી ચાલી રહી છે એવું કહી શકાય બરાબર એટલે જો તમે સંભાવના ચેપ્ટર શીખશો જે 14મું ચેપ્ટર છે ખૂબ જ સારું ચેપ્ટર છે બરાબર છે અને એ ચેપ્ટરમાં પણ p આવે કેમ કે એ પ્રોબેબિલિટી તરીકે ઓળખાય સંભાવનાને ઇંગ્લિશમાં એમાં પણ આપણે p લખીશું બરાબર છે પણ એમાં p અને અહીંયા આગળ જે p એ બંનેમાં ફેર છે આ આપણને ચેપ્ટર નંબર કયું આપશે 2 અને આ આપણને ચેપ્ટર નંબર આપશે કયું 14 બરાબર આ ચલ છે શું છે આ ચલ ઓકે વિદ્યાર્થીઓ હું આ અત્યારે ભૂસી નાખું એટલે તમને વ્યવસ્થિત ખબર પડી જાય કે આ આપણા માટે કોણ છે ચલ છે અને આ આપણા માટે કોણ છે ઘટના છે શું છે ઘટના
બોલો ખ્યાલ આવી ગયો? અને આ જે છે ને એ બહુપદી છે અને આ છે એ શું છે? સંભાવના છે. એટલે એ પણ તમને દેખાડી દઉં કે આને આપણે કહીશું બહુપદી અને આપણે આને કહીશું સંભાવના. એટલા મિસ્ટેક ના થાય જ્યારે દાખલો આવે તો તમારા માઇન્ડમાં એકદમ કમ્પ્લીટ ક્લિયર હોવું જોઈએ કે આ ચેપ્ટર નંબર 2 નો દાખલો છે એટલે કે બહુપદીનો છે અને આ ચેપ્ટર નંબર 14 નો દાખલો છે એટલે કે સંભાવના. બરાબર? આમાં કૌંસમાં ચલ આવશે, જ્યારે આમાં કૌંસમાં ઘટના આવશે. ઓકે, આ મિક્સ ના થઈ જાય એટલે અત્યારે મેં તમને ખાલી દેખાડી દીધું. પછી વિદ્યાર્થીઓ, હવે તમે એ વાત થઈ ગઈ કે x ના મહત્તમ ઘાતાંકને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. પણ વિદ્યાર્થી એ પણ ઓળખી રાખવાનું, બહુપદીની ઘાત કેવી ના હોય. તો યાદ રાખજો, ઋણ ન હોય અને અપૂર્ણાંક પણ ન હોય. ઋણ એટલે -3, -7, -25 એવી. અપૂર્ણાંક એટલે અંશ છેદવાળી 2/3, -1/7 એવી કોઈ દિવસ બહુપદીની અંદર જે ચલ હોય એ ઘાત હોય નહીં. એને બહુપદી જ ના કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે હું લઈ લઉં કે p of x is equal to 3x ની 4 ઘાત plus 7x² minus 2x plus 9. તો વિદ્યાર્થી, આમાં તમને સૌથી મોટી ઘાત કઈ દેખાય? જો તો ચલની 4 દેખાય છે, 2 દેખાય છે, તો તમે કહેશો સાહેબ 4. તો અહીં લખીશું બહુપદીની ઘાત. શું લખીશું? જવાબ કે બહુપદીની ઘાત કેટલી આવશે? 4 આવશે. બોલો ક્લિયર છે? ઓકે, આ રીતે બહુપદીની ઘાત વિદ્યાર્થીઓ શીખવાની. પણ ખાસ યાદ રાખજો, બહુપદીની ઘાત ઋણ કે અપૂર્ણાંક હોતી નથી. ઓકે, ચલો આગળ જઈએ. ત્યારબાદ આવે છે બહુપદીનું શૂન્ય. શું? બહુપદીનું શૂન્ય એટલે કે શું? પહેલા વ્યાખ્યા વાંચી લે, બરાબર? ત્યારબાદ એને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જો p of k is equal to 0, શું? જો p of k is equal to 0 હોય તો વાસ્તવિક સંખ્યા k, આ જે k છે ને, k એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બરાબર? વાસ્તવિક સંખ્યા એટલે કે સમય અને અસમય સંખ્યાઓ ભેગી કરો અને જે સંખ્યાનો સમૂહ બને એને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું. ઓકે, તો એ બહુપદી p of x નું શું બનશે? શૂન્ય બનશે. હવે હું તમને સેટ ડિટેલમાં સમજાવું કે સમજો કે અત્યારે મેં p of x તરીકે લીધું x વત્તા 4. શું લીધું? x વત્તા 4 નું શૂન્ય શોધો. શું? નું શૂન્ય શોધો. આવી આપણી જોડે અત્યારે એક રકમ છે, સમજો. બરાબર? હવે વિદ્યાર્થીઓ, આનું શૂન્ય શોધવું હોય તો પહેલામાં પહેલું એવું યાદ રાખવાનું કે હું x ની એવી કઈ કિંમત અહીંયા આગળ મૂકું કે જેથી કરીને આ જે p of x એટલે કે આ જે બહુપદી છે એ 0 થઈ જાય. તો ઘણા વિદ્યાર્થીઓને મોઢે આવડી જશે કે સાહેબ -4, કે સાહેબ જો આ -4 અહીં મૂકું અને આ +4 લખું એટલે જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? તો વાત સાચી છે, પણ કોઈ વિદ્યાર્થી કે સાહેબ મને નથી આવડતું, કોઈ ચિંતા નહીં કરવાની, આ p of x બરાબર 0 લેવાનું. અને અત્યારે આપણને p of x તરીકે કોણ આપ્યા છે? x વત્તા 4. અને હવે તમે વિદ્યાર્થી વિચારો કે આ 4 ને હું પેલી બાજુ લઈ જાઉં તો બોલો +4 બરાબરની બીજી બાજુ જાય તો -4 થાય. તો વિદ્યાર્થી જો તો આ x ની કિંમત -4 મળી ગઈ. તો આ માંગેલો શું છે? શૂન્ય છે. બોલો ક્લિયર? ખ્યાલ આવે છે? અને હવે તમે આ -4 ની આગળ મૂકો. જો મૂકી બતાવો એટલે તમને ખ્યાલ આવે કે અહીં આગળ આપણે લખીએ p of x બરાબર x વત્તા 4. બરાબર છે? ચકાસીએ આપણે એવું લખીએ. ચકાસતા તો p ની જગ્યાએ આ p of x ની જગ્યાએ મૂકીશું -4. બોલો -4 વત્તા 4. તો વિદ્યાર્થીઓ, આ જવાબ શું બતાવશે? 0. એટલે એનો મીનિંગ કે x ની એટલે કે ચલની એવી કોઈ પણ કિંમત શોધી નાખો કે જે આપેલી બહુપદી હોય એનો જવાબ શું કરી આપે? 0 કરી આપે. બરાબર છે? તો આપણે એને કહીશું બહુપદીનું શૂન્ય. બીજી વાત, તો શૂન્ય કેવા પ્રકારનું હોય? તો કોઈ વખત ધન પણ મળે, કોઈ વખત ઋણ પણ મળે. જેમ કે અત્યારે બોલો ઋણ મળ્યું આપણને, પણ મેં આ રકમની અંદર x ઓછા 4 લખ્યું હોત તો મને વિદ્યાર્થી x ની કિંમત કેટલી મળત? 4. તે ધન થઈ જાય. ખ્યાલ? તો અમુક વખત 0 પણ પોતે એ બહુપદીનો શૂન્ય હોય. આ બધી ચર્ચા તમે ધોરણ 9 માં શીખી ગયા છો. બરાબર છે? ઓકે, એટલે બહુપદીનું શૂન્ય એ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય શકે છે.
ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે કે એવી ચલની કિંમત કે જે બહુપદીનું મૂલ્ય શું કરી આપતું હોય? 0 કરી આપતું હોય. બરાબર છે? તો એક ચલની કિંમતને આપણે બહુપદીનું શૂન્ય કહીશું. અને અત્યારે એ કે તરીકે આગળ લખ્યું છે વ્યાખ્યાન. બરાબર છે? ઓકે, તો કોઈમાં બે ચલ મળે એટલે ચલની બે કિંમતો પણ મળે, કોઈકમાં 3 મળે, કોઈકમાં 4 મળે, કોઈકમાં 1 મળે, કોઈકમાં ન મળે. તો એવું ક્યારે ક્યારે બનશે કે ન પણ મળે, 2 મળે, કોઈકમાં 3 મળે? તો વિદ્યાર્થી એના માટે આપણે બહુપદીના પ્રકાર ઉપર જવું પડશે. અને બહુપદીના પ્રકારની અંદર જ તમને જાણવા મળશે કે શું આમાં 2 શૂન્ય મળ્યા, આમાં 3 મળ્યા, કે આમાં ન મળ્યા, કે આમાં 4 મળશે. એ કેવી રીતે ખબર પડશે એ તમે શીખશો આગળ. એવા અલગ અલગ પ્રકારો તો તમને જાણવા મળશે. ઓકે, તો મેં તમને આછી પાતળી ગયા ધોરણની માહિતી આપી દીધી. બહુપદીનું શૂન્ય મેં તમને કહ્યું હતું કે ધોરણ 9 ની પણ તમારી નોંધ જો કાચી હશે તો અમે એને પણ સાથે ઇન્ક્લુડ કરી લઈશું. અને તમારો બેઝિક પાયો જો કાચો ન રહી જાય ધોરણ 10 ના રિઝલ્ટ લાવવા માટે, એટલા માટે અમારો એવો પ્રયાસ રહેશે કે ધોરણ 10 ની અંદર તમારું ખૂબ સારું રિઝલ્ટ આવે. તો કોઈ બીજી અડચણરૂપ આવી જોઈએ નહીં, અને ખાસ કરીને તો જૂના ધોરણનો પાયો તો નહીં જ. તો અમારો એવો બેસ્ટ ટ્રાય બનાવીને રહેશે કે તમારું કેમ કરીને રિઝલ્ટ 10મા ધોરણમાં બોર્ડમાં સારામાં સારું આવે. ઓકે વિદ્યાર્થીઓ, તો આવી જાઓ. તો જે શૂન્યો છે એ શૂન્યો આપણે બે રીતે જોઈશું. કેવી રીતે જોઈશું? બે રીતે. એક ગણતરીને આધારિત પણ શૂન્ય શોધીશું અને એક આલેખની મદદથી પણ શૂન્ય શોધીશું. તો અત્યારે આપણે આલેખ દોરવાના નથી, આપણને આલેખ આપેલા જ છે. અને એ આલેખની અંદર આપણે શૂન્યોની સંખ્યા કેવી રીતે શોધવાની છે એ હું તમને હવે દેખાડીશ. ઓકે વિદ્યાર્થીઓ, તો કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ ગણતરીના આધારે, એ હવે આપણા નેક્સ્ટ ટોપિકમાં આવવાનું છે. અત્યારે આપણને આલેખને આધારિત જો શૂન્યની સંખ્યા શોધવાની કઈ હોય તો આપણા ચોપડીની અંદર ઉદાહરણ નંબર 1 છે. અને વિદ્યાર્થી આ 1 માર્કના હેતુલક્ષીમાં આવે જ છે. ઘણા બધા બોર્ડના પેપરોમાં આ પ્રકારના હેતુલક્ષી પૂછાય છે. આવીમાં 6 આકૃતિ છે, એમાંથી કોઈ એક આકૃતિ આપે અને એમાંથી એમ કે આ આપેલી આકૃતિ પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા જણાવો. તો આપણે એકદમ સરળતાથી જણાવી દઈશું. ઓકે વિદ્યાર્થીઓ, તો તમે અહીં જોઈ લો. આપણે રકમ વાંચીએ. નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ અને પ્રત્યેક આલેખ બહુપદી p ઓફ y માટે y બરાબર p ઓફ x ના આ અત્યારે ખાસ હું અહીંયા આગળ આ બોક્સ બનાવું છું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, y બરાબર p ઓફ x. બરાબર, પણ જ્યારે જ્યારે આવું લખ્યું હોય x બરાબર p ઓફ y, ત્યાર શું કરવાનું ત્યાર હું તમને બતાવીશ. બરાબર છે? અત્યારે ખાસ યાદ રાખજો y બરાબર p ઓફ x વાળી રકમ છે તો શું કરવાનું, પણ જ્યારે x બરાબર p ઓફ y હશે તો આપણે એનો પણ એકાદ દાખલો જોઈ લઈશું. બરાબર, આલેખ છે તો પ્રત્યેક આલેખ p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી જ્યારે જ્યારે y બરાબર p ઓફ x લખ્યું હોય તો એટલું યાદ રાખવાનું કે આપણો જે કઈ આલેખ છે એ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ જો બિંદુની ગણતરી કરી લે તો વિદ્યાર્થી એ જ આપણા શૂન્યોની સંખ્યા બની જશે. જેમ કે અત્યારે જો આલેખ દેખાય છે તો આ આપણી x અક્ષ છે. જે આડી રેખા છે, સમક્ષિતિજ રેખા છે, એ જ આપણી x અક્ષ છે. અને એ બોલો કેટલી જગ્યાએ છેદે છે? જુઓ તો એક જગ્યાએ. એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 થશે. શૂન્યની સંખ્યા કેટલી થશે? 1. ચલો બીજો આલેખ જુઓ તો વિદ્યાર્થી આમાં કેટલી જગ્યાએ છેદે છે? જુઓ તો 2 જગ્યાએ. તો આની અંદર 2 જવાબ થશે. દેખાય છે? બોલો આ આલેખની અંદર જુઓ તો કેટલી જગ્યાએ છેદે છે x અક્ષમાં? 1, 2 અને 3. તો બોલો આનો જવાબ શું આવશે? 3 આવશે. ખ્યાલ આવે છે? બોલો આનો ચેક કરો છો. બોલો આ એક x અક્ષની એક જ જગ્યાએ છેદે છે તો આમાં શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1 આવશે. બોલો આમાં પણ એક જ જગ્યાએ છેદે છે તો આમાં પણ શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. બોલો આમાં છે, ધ્યાનથી ચેક કરવાનું. 1, 2, 3 અને 4. એટલે આમાં શૂન્યની સંખ્યા 4 આવશે. વિદ્યાર્થી આટલો આંકડો બતાવવાનો તમને 1 માર્ક મળતો હોય તો શું કરવા આવું ન શીખવું. અને આવી તમારે બધી જ સારામાં સારી જો 10મા ધોરણની તૈયારી કરી હોય તો વિદ્યાર્થી અમારી આ વેકેશન બુસ્ટર બેચ તમને આખા જ વેકેશનમાં માત્ર 40 થી વધુ દિવસોમાં તમને આખું ગણિત પૂરું કરી આપવાના છે. બરાબર, તો વિદ્યાર્થી તમારા વેકેશનની અંદર જ એક વિષય પૂરો થઈ જશે અને પૂરો થઈ જશે. એટલું નથી, આગળ હું તમને વાત કરું. જો તો ખરા વિદ્યાર્થીઓ. ઓકે, આવ જાઓ જોઈ લો. આપણા સ્વાધ્યાય 2.1 છે. 2.1 ની અંદર પણ આવી જ કંઈક જાહેરાત કરી છે ઉપર. શું કે આ રીતે તમારો આલેખ છે અને આ આલેખની અંદર શૂન્યની સંખ્યા કેટલી છે. બરાબર, તો આવી જાઓ.
જોઈ લો, તમને એવું દેખાય છે કે આ જે આલેખ છે એ એક્સ અક્ષને કોઈ પણ જગ્યાએ છેદે છે? ના. તેનો મિનિંગ લખવાનું જવાબ 0. આના ઉકેલ એટલે કે આના શૂન્યો મળશે નહીં. બરાબર? બોલો આમાં જો તો કેટલી જગ્યાએ છેદે છે? એક જગ્યાએ, તો આનો 1 થશે. બોલો આ 1 2 3, તો બોલો આમાં 3 થશે. બરાબર? બોલો આમાં ચેક કરો છો, એક જગ્યાએ ને બે જગ્યાએ છેદે છે એટલે આમાં 2 શૂન્ય મળશે. આમાં એકદમ ધ્યાનથી જોજો હા. 1 2 3 4. ઘણા વિદ્યાર્થીઓ ઉતારમાંથી લઈ લે, પણ બકા જોવાનું આપણે ખાલી એક્સ અક્ષને છેદતી હોય એવી જગ્યાએ જોવાનું. તો બોલો અહીંયા જવાબ કેટલો આવશે? શૂન્યની સંખ્યા 4 આવશે. બોલો આમાં ધ્યાનથી જો, 1 2 અને 3, એટલે આમાં શૂન્યની સંખ્યા આવશે 3. બોલો આવડશે? તો આ રીતે આપણું આ શું 2.1 અહીંયા પૂરું થાય છે અને ઉદાહરણ 1 પણ પૂરું થાય છે. પણ વિદ્યાર્થી મેં તમને એક વાત બતાવી હતી આગલા પ્રશ્નની અંદર. મેં કહ્યું હતું કે જો y બરાબર p of x આપ્યું હોય તો આ બરોબર જ છે, પણ જો x બરાબર p of y આપ્યું હોય, શું x બરાબર p of y આપ્યું હોય, તો વિદ્યાર્થી એનો પણ હું તમને એક દાખલો દેખાડી દઉં. બરાબર છે? એ મારા ઘરની રકમ નથી, વિદ્યાર્થી ઓગસ્ટ 2020 માં પૂછેલી રકમ છે. ક્યારે પૂછી હતી? ઓગસ્ટ 2020 માં. એટલે આવું પણ વિદ્યાર્થી અમે તમને થોડુંક દેખાડવાના છે કે જે તમારી ચોપડીમાં નથી અને કંઈક અજુગતું લખ્યું છે, જેમ કે જોઈ લખ્યું સ્પેશિયલી x બરાબર p of y. તો એટલું યાદ રાખવાનું, આગળની રકમ આપણે x અક્ષને જેટલી જગ્યાએ છેદી હતું એ આપણા શૂન્યની સંખ્યા થતી હતી. તો અહીંયા આગળ બોલો ચલ તરીકે કોણ છે? y. તો y અક્ષને જેટલી જગ્યાએ છેદશે, બરાબર છે, તો એટલી જગ્યા આપણે એ ઉકેલની સંખ્યા એટલે કે શૂન્યની સંખ્યા ગણતરીમાં લઈ લઈશું. તો જો 1 2 3 ને 4, તો બોલો ઓપ્શન તમને શું મળશે? 4. એટલે ખાલી જગ્યામાં લખીશું 4. બોલો ક્લિયર છે? અને આન્સર પણ તમારો કેટલો બતાવે છે? 4. એટલે આ રીતે પણ વિદ્યાર્થીઓ શૂન્યની સંખ્યા શોધી શકાય. તો શું વિદ્યાર્થીઓ તમને ખૂબ જ મજા આવી હશે? બરાબર? આ તમે જોઈ રહ્યા છો, આ આપણી વેકેશન બુસ્ટર બેચની બહુ જોરદાર ટીમ છે. આ ટીમ તમને ખૂબ જ સારામાં સારું ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ વિદ્યા તમને ભણાવવાની છે. બરાબર છે? તો તમે મોડું ના કરતા વિદ્યાર્થીઓ, અને જો આ તમે વેકેશન બેચ ચૂક્યા તો સમજો કે તમે ઘણું બધું ચૂકી ગયા. બરાબર છે? કેમ કે આ વેકેશનની જ અંદર તમારું ઘણું બધો ગ્રોથ થઈ જવાનો છે. ઓકે? તો વિદ્યાર્થી તમને એવું લાગશે કે આ વેકેશન બેચની અંદર હશે શું, જોડાવાનું કેવી રીતે? તો વિદ્યાર્થી આની પણ હું થોડી ઘણી તમને માહિતી આપી દઉં કે આ ગુજરાત માધ્યમિક ગુજરાતી માધ્યમમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણતા હોય તેવા જ વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન બેચ છે. બરાબર? અને રોજનું 3.5 કલાકનું ટીચિંગ થશે અને 40 થી પ્લસ દિવસની અંદર આપણે આ કોર્સ પૂરો કરવાનો એવું વિચાર્યું છે. બરાબર? આની બેનિફિટ શું છે? તો કે ગણિતનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર, વિદ્યાર્થીઓ અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર પૂરું પ્લસ કમ્પોઝિશન એ પણ પૂરી થઈ જશે. અને વિજ્ઞાનના ખૂબ જ અગત્યના ટોપિક, વિદ્યાર્થીઓ અગત્યના ટોપિક પણ જો તમે શીખી લીધા ને તો તમારું બોર્ડની પરીક્ષામાં બહુ મોટું કામ થઈ જશે. બરાબર? અને સામાજિક વિજ્ઞાનના મેપ એટલે કે નકશા પણ આપણા ખૂબ જ સારા એવા સાહેબો બધા ભેગા થઈને તમને બધું જ આ પૂરેપૂરું પેકેજ મસ્ત રીતે શીખવાડવાના છે, અને જેની પ્રાઇસ માત્ર ને માત્ર 2999 રૂપિયામાં, માત્ર ને માત્ર 2999 રૂપિયામાં, એ પણ 24 એપ્રિલ થી વિદ્યાર્થીઓ, હા આજ મહિનાની 24 એપ્રિલ 2025 ના રોજથી શરૂ થઈ જશે. સવારે 8 વાગે વિદ્યાર્થીઓ તમે તૈયાર થઈ જજો, અને 8 થી 11 નું આપણું ટાઈમ ટેબલ છે. બરાબર? એની અંદર તમને ખૂબ જ સરસ આ બધું જ પીરસવામાં આવશે. અને અમારી જે આ ટીમ છે એના માટે અત્યારે ખૂબ જ જોરદાર મહેનત કરી રહી છે. તો વિદ્યાર્થી આ અમારો QR કોડ છે એપ્લિકેશનનો, એ QR કોડને તમે સ્કેન કરશો એટલે આપણી એપ્લિકેશન મળશે. એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરજો, એની અંદર તમને બધી જ માહિતી મળી જશે કે આ કોર્સમાં કેવી રીતે જોડાવાનું. ઓકે વિદ્યાર્થીઓ? તો હજુ પણ કહું છું, આ વેકેશન બેચ તમારા માટે ખૂબ જ સફળ નીવડશે. બરાબર છે? તો તમે ખાસ આ બેચ સાથે જોડાજો, અને તમારા વાલીને જે ચિંતા છે કે મારો બાળક આ વેકેશનમાં બગડી તો નહીં જાય ને, સમય તો બીજી ત્રીજી જગ્યાએ નહીં બગાડી દે ને, તો વિદ્યાર્થીઓ ચિંતા ના કરતા તમારું આ વેકેશન
ની જવાબદારી અમે લઈએ છીએ અને તમારા વેકેશનને ખૂબ જ સફળ બનાવી દઈશું, બરાબર. અને તમારો એક વિષય જે સંપૂર્ણ ગણિત, અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર કમ્પોઝિશન, સમાજ વિદ્યાના નકશા અને વિજ્ઞાનના અગત્યના ટોપિક સાથે મળીશું વેકેશન બુસ્ટર બેચ. ઓકે વિદ્યાર્થીઓ, બાય બાય. મળીએ બધાને. જય સ્વામિનારાયણ.